હિંમતનગરમાં મટનની શોપ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ સમયે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો। ઘટિત ઘટના ન બને, મારામારી ન બને, હુમલાની ઘટનાઓ ન બને તેને લઈને ખાસ પોલીસ બંદોબસ્ત સાથે આ જે દુકાનો છે તે સીલ કરવામાં આવી છે। હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની જે દુકાનો હતી તેને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાલિકાએ 33 મટનની દુકાનો સીલ કરી છે। હિંમતનગરના પોસ્ટ ઓફિસ, હાજીપુરા, મટન માર્કેટ, હુસેની ચોક, પોલો ગ્રાઉન્ડમાં આ કાર્યવાહી કરી છે તો 39 દુકાન માલિકોને નોટિસ પણ આપવામાં આવી છે। આણંદના સોજિત્રાની વાત કરીએ તો જે પણ દબાણો કરવામાં આવ્યા હતા, ગેરકાયદેસર જે દબાણો કરવામાં આવ્યા હતા તેની સામે કાર્યવાહી થઈ રહી છે। દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે। સોજિત્રા વિસ્તારના મુખ્ય માર્ગો પર નગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું। લારી ગલ્લા સહિત પાકા ઓટલાના દબાણો પણ તંત્રએ હટાવ્યા છે। નગરપાલિકાના ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારથી જ વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। રિલાયન્સ જીઓ, રિલાયન્સ ફાઉન્ડેશન, આ સાથે GSM એસોસિએશને મહિલાઓ અને છેવાડાના વિસ્તારના સમૂહો માટે શરૂ કર્યો છે ખાસ ડિજિટલ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ। વિમેન કમિટમેન્ટ ઇનિશિયેટિવ હેઠળ દેશના 10 રાજ્યમાં આ કાર્યક્રમ શરૂ કરાયો છે। ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ અને ઓછી આવક ધરાવતા સમૂહની વ્યક્તિઓને ડિજિટલ સેવાઓનો અસરકારક ઉપયોગ કરવામાં મદદ કરવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ હેઠળ વિશેષ તાલીમ અપાઈ રહી છે। આ મુદ્દે રિલાયન્સ જીઓના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું કે મોબાઈલ ટેકનોલોજી મહિલાઓને સશક્ત બનાવવાની ક્ષમતા ધરાવે છે, તેમને વધુ કનેક્ટેડ, સ્વતંત્ર, સુરક્ષિત અનુભવ પૂરો પાડે છે। મોબાઈલ ટેકનોલોજી મહિલાઓને રોજિંદા જીવનમાં મદદરૂપ થતી મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે। ભારતભરની મહિલાઓ સુધી ડિજિટલ કૌશલ્ય પ્રશિક્ષણ લઈ જવા માટે આ કાર્યક્રમમાં GSMA સાથે ભાગીદારી કરવાનો અમને ગર્વ છે। GSMAના ડિરેક્ટર જનરલ મેટ્સ ગ્રેન્ડી પણ રિલાયન્સ જીઓ અને રિલાયન્સ ફાઉન્ડેશન સાથે શરૂ કરાયેલા કાર્યક્રમને લઈને ખુશી વ્યક્ત કરી છે।